પહેલા તો મિત્રો તમે આપણો વિડીયો જોઈ લો અને આ વિડીયોની અંદર કેવું શૂટિંગ છે તમને લાગે છે કેવું મિત્રો આની અંદર મિત્રો છે ને કોઈ વિડીયો શૂટિંગ મતલબ કેમેરો પકડવાવાળો વ્યક્તિ નથી, મારી જાતે જ આ વિડીયો બનાવેલો છે। હવે આપણે વાત કરવાની હતી મિત્રો વાઇડ એંગલની। આપણે પહેલા પણ આપણે એક વિડીયો બનાવી હતી કે કયું મોડલ ખરીદવું જેની અંદર વાઇડ એંગલ સિસ્ટમ આવે, અને આપણે જે આ વિડીયો શૂટ કરેલો છે કયા ફોનની અંદર કરેલો છે, કેટલા બજેટનું, કેટલું બેટરી બેકઅપ છે અને કેટલું સ્ટોરેજ છે। તો વિડીયોમાં મિત્રો ખાસ બન્યા રહેજો। ચેનલની અંદર જે લોકો નવા છે, યુટ્યુબને લગતી અથવા કોઈ પણ તમારે નવા ફોનની ખરીદી કરવી છે, કયું મોડલ લેવું, કયા ફોનની અંદર કયા ફીચર આવે છે, એના વિશે તમારે કોઈ માહિતી જોઈતી હોય તો કોમેન્ટ કરજો મિત્રો। આપણે 100% એના ઉપર વિડીયો બનાવવાની પૂરી કોશિશ મિત્રો જરૂર કરીશું। આપણે વિડીયોની અહીંયા શરૂઆત કરીએ। પહેલાં તો તમે જે વિડીયો સ્ક્રીન ઉપર આપણા જેટલા પણ વિડીયો હું તમને અહીંયા સ્ક્રીનમાં દેખાડું છું એ વિડીયો તમે જોઈ લો એકવાર। જે પણ મેં ક્લિપ લગાવી છે કયા ફોનની અંદર શૂટ કરેલી છે, જો તમને સારું લાગે, રિઝલ્ટ કેવું છે, મહત્વની વાત એ છે આપણે યુટ્યુબની અંદર વિડીયો બનાવવા છે તો ઘણી વખત એવું બને છે કે કોઈ પણ વ્યક્તિ આપણી પાસે એક વ્યક્તિ સાથે હોવો જોઈએ। કેમ? આપણો ફોનથી કેમેરો મતલબ જે વિડીયો શૂટિંગ કરવાવાળો વ્યક્તિ હોય ને તો આપણને વિડીયો બનાવવાની મજા આવે, અને જો આપણા હાથથી જ મિત્રો આપણે ફોન આવી રીતે શૂટ કરતા હોય તો આપણે એની અંદર આખા દેખાતા નથી, કારણ કે એની અંદર વાઇડ એંગલ સિસ્ટમ નથી હોતી અને આપણે જોઈએ છે વાઇડ એંગલ સિસ્ટમ આવે એ। અને બીજા નંબરમાં કે ગમે તે તમે ગાડીમાં જતા હોય, બાઇકમાં જતા હોય તો એની અંદર તમે શૂટિંગ કરતા હોય ને તો પણ એની અંદર બેસ્ટ તરીકે શૂટિંગ થાય, જેમાં આપણો વિડીયો ચોંટે નહીં। તો કયા ફોનની આપણે ખરીદી કરવી અને કયા ફોનની અંદર સારી સિસ્ટમ આવે છે, આપણે જે બધા વિડીયો બનાવેલા છે, કયા ફોનની અંદર શૂટિંગ કરેલા છે, એની બધી માહિતી તમને વિડીયોમાં આપવાનું છું। કન્ટિન્યુ વિડીયોમાં બને રહેજો અને વિડીયો ગમે અને તમારે જો આવા ફોનના મતલબ આવા ફોન કરવી છે મતલબ ખરીદી કે આપણે કયું મોડલ જેમાં આપણને આ સિસ્ટમ આવે વાઇડ એંગલ સિસ્ટમ, મિત્રો તમને ખબર જ છે કે આઈફોન એક એવો ફોન છે કે જેની અંદર આ સિસ્ટમ આવે છે, અને બીજા ઘણા બધા મોડલ છે મિત્રો, વિવો છે, ઓપ્પો છે, રિયલમી છે, મોટોરોલા છે, ઘણા બધા છે। પણ હું મિત્રો મારો જે ભરોસો છે, મને જે વિશ્વાસ છે, જેની અંદર જે સિસ્ટમ આવે છે એકદમ સસ્તા બજેટમાં, તો એ છે મિત્રો ખાસ કરીને સેમસંગ। તો આ એક વિશ્વાસ મિત્રો, મારી પાસે જેટલા પણ ફોન છે વાઇડ એંગલમાં સેમસંગના મોડલ છે, સસ્તામાં પણ મિત્રો છે અને થોડા મોંઘામાં પણ છે। પણ કહેવાનો મતલબ કે જે ફોન 25,000ની અંદર જે ફીચરો તમને મળે છે તો બીજા ફોનની અંદર મિત્રો 50,000 નાખવાની વાત આવતી મતલબ છે જ નહીં। સમજી લો કે જે 25,000ના ફોનની અંદર તમને જે ફીચરો મળે છે અને એ તમારે 50,000 એમાંથી ક્યાંય પણ નાખવાના આવતા નથી, કારણ કે ફીચર આપણે મેન હોવું જોઈએ એ જ જે 50,000ના મોડલમાં આવે છે। જે 25,000માં મળતું હોય તો તમે કયું પસંદ કરવાના મિત્રો? તો એ છે મિત્રો આપણો આ સેમસંગ, અને મેં પહેલાં પણ વિડીયો બનાવેલા છે આના ઉપર જ્યારે આપણે આ ફોન લાવ્યા ત્યારે, અને જેટલા પણ મારા જે વિડીયો શૂટિંગ કરું છું એ બધા આ જ ફોનની અંદર કરું છું। કેટલું બેટરી બેકઅપ છે, કેટલું સ્ટોરેજ છે, એની બધી માહિતી તમને વિડીયોમાં આપવાનું છું। ને તમારે જો ખરીદી કરવી છે તો આપણા વિડીયોના લિંકમાં બધા મોડલ આપેલા છે। સસ્તામાં ખરીદી કરવી હશે ને તો પણ તમને વાઇડ એંગલવાળો ફોન તમને મળી જશે ખાસ કે। અને જ્યારે પણ તમે ખરીદી કરો છો તો એના ફીચર ખાસ તમે વાંચી લેજો, એની અંદર તમને વાઇડ એંગલ સિસ્ટમ લખેલી બતાવે છે કે નહીં। 100% દરેક સેમસંગની ફોનની અંદર છે ને વાઇડ એંગલની સિસ્ટમ મિત્રો આવે જ છે, પણ તે છતાં આપણા વિડીયોના લિંક દ્વારા તમે કોઈ પણ ખરીદી કરતા હોય તો એની અંદર મિત્રો ખાસ એની જે પણ ફીચર પ્રોસેસ છે બધી વાંચી લેવાની। કે પહેલાં તો કેમેરાની સિસ્ટમ કે એની અંદર કેમેરા, હવે વાત કરીએ મિત્રો કે સ્ટોરેજ કેટલું હોવું જોઈએ એ પણ આપણે ખાસ જોવું પડે। તો આ ફોનની અંદર મિત્રો 8/256 GB છે। આપણે પહેલાં પણ એક વિડીયો બનાવી છે મિત્રો ખાસ કરીને, એની અંદર પણ મિત્રો 8/256 GB મારી પાસે જે પણ ફોન છે એની અંદર સ્ટોરેજ વધારે છે મેન, અને 8/256 GB છે। બેટરી બેકઅપની મિત્રો વાત કરીએ તો 5000 mAhની બેટરી છે એની અંદર ખાસ કરીને, બરાબર। અને 50 મેગાપિક્સલ કેમેરા આવે છે, ટ્રિપલ કેમેરા છે, અને આની અંદર મેન પોઈન્ટ એ છે સિસ્ટમ કઈ આવે છે મિત્રો વાઇડ એંગલમાં, કે તમે માત્ર આપણો ફોન આટલો જ છેટો હશે ને તો એની અંદર આખા તમે આવી જશો ને આ બધું બેકગ્રાઉન્ડ પણ એની અંદર આવી જશે, એને કહેવામાં આવે છે વાઇડ એંગલ। બીજા નંબરમાં કે તમે કોઈ પણ ફોટો ક્લિક મતલબ ફોટો આપણે પાડી છે અને કોઈ પણ જગ્યાએ એનું આપણું બેકગ્રાઉન્ડ એની અંદર તમારે ચેન્જ કરવું છે તો આની અંદર ફ્રીમાં મળે છે। જેવી રીતે બીજી રિમૂવની અંદર આપણે કોઈ પણ ફોટોનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરતા હોઈએ છીએ ને એ સિસ્ટમ મિત્રો છે ને આપણે કોઈ એપ્લિકેશનની જરૂર નહીં પડે, આ ફોનની અંદર સિસ્ટમ તમને આવડે છે કે કોઈ પણ ફોટોનું બેકગ્રાઉન્ડ મતલબ કાઢી શકો છો। આ ફોનની અંદર એડિટિંગ જ એવું છે મિત્રો, ખાસ કોઈ એપ્લિકેશનની જરૂર નથી, ફોનમાં જ આ સિસ્ટમ તમને
મળશે. બેટરી બેકઅપ 5000 mAhની છે. વાઇડ એંગલ સિસ્ટમ આવશે મિત્રો. હવે આની બજેટની મિત્રો વાત કરીએ તો આપણે જો મેં તમને ગઈ સાલ પણ આપણે આ વિડીયો બનાવેલો હતો, આને પહેલાં પણ 2 વિડીયો બનાવ્યા છે. તો આ મોડલ છે મિત્રો ગેલેક્સી A26 5G. અહીંયા તમને જોવા પણ મળતું હશે ગેલેક્સી, અહીંયા સેમસંગનું છે ખાસ A26 5G, બરાબર. હવે આ જ્યારે આપણે નવું રિલીઝ થયું ત્યારે આપણને આ બજેટ આ કેટલામાં પડ્યું હતું મિત્રો? 23 થી 27 મતલબ 26 આસપાસમાં, બરાબર. હવે આ મોડલમાં અત્યારે હાલની અંદર કિંમત ઘટી હશે, પણ તમારે 23 થી 26 મેં તમને વાત કરી, પણ એનાથી પણ સસ્તું તમારે મોડલ જોઈએ છે સેમસંગનું, જેની અંદર વાઇડ એંગલ સિસ્ટમ આવે. તો ખાસ મિત્રો આપણા વિડીયોના નીચે મેં 15 થી કરીને 20ના બધા બજેટવાળા જે પણ સેમસંગના મોડલ છે એ બધા એને લિંકમાં કરેલા છે. પણ ખાસ તમારે વાંચવાનું રહેશે કે વાઇડ એંગલ સિસ્ટમ તો લગભગ બધા જ ફોનની અંદર છે, કારણ કે મેં હમણાં જ ભાઈ માટે ફોન ખરીદી કરી છે માત્ર 14,000માં, તો પણ એની અંદર વાઇડ એંગલ સિસ્ટમ છે. એનો પણ હું નેક્સ્ટ વિડીયો બનાવવાની કોશિશ પૂરી કરીશ. જો બોક્સ આપણી પાસે ફોન પણ છે એ જોઈને કે જેની અંદર માત્ર 14,000નું મોડલ છે તો પણ એની અંદર વાઇડ એંગલ સિસ્ટમ છે. તો દરેક ફોનની અંદર વાઇડ એંગલ સિસ્ટમ સેમસંગમાં આવે છે, બીજા ફોનની અંદર તમને જોવા મળે આટલી કિંમતમાં જોવા નહીં મળે, અને વધારે કિંમતમાં મળશે પણ તો પણ સેમસંગ જેવું તમને મિત્રો ખાસ નહીં મળે. તો આ છે મિત્રો આપણો ભરોસો, કારણ કે આઈફોન મિત્રો આપણે ખરીદવાની જરૂર નથી મિત્રો. જે સિસ્ટમ આઈફોનની સિસ્ટમ તમને 25માં મળતી હોય તો 50 આપણે ક્યાંય પણ નાખવાના આવતા નથી. તો આશા રાખું છું મિત્રો ખાસ આપણી આ વિડીયો તમને ગમી હશે, અને આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ટેકનિકલ જય ગોગાને યુટ્યુબને લગતી દરેક માહિતીના વિડીયો તમને આપણી ચેનલમાંથી ગુજરાતીમાં મિત્રો ખાસ મળી રહેશે મિત્રો.